ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. પાછળનો ફોટોથી તમને આઈડિયા આવી ગયો હશે કે આજે આપણે સેના ઉપર વાતચીત કરવાના છીએ. હાલની અંદર બાંગ્લાદેશની અંદર આર્મીનું શાસન આવી ગયું છે, તખ્તા પલટ થઈ ગયો છે. શેખ હસીનાને ભાગીને ભારત તરફ આવવું પડ્યું, ભારતમાં આવવું પડ્યું. તો આની પાછળ એક બહુ લાંબી એક જીઓ પોલિટિક્સ રમાય છે. શું રમાય છે? જીઓ પોલિટિક્સ. ઠીક છે. નોર્મલી આપણી ન્યૂઝની અંદર, ન્યૂઝ ચેનલની અંદર આપણે શું જોતા હોઈએ કે ભાઈ આરક્ષણના જે વિરોધના લીધે આવું થયું, ફલાણાના લીધે આવું થયું, ચાઇનાનો હાથ હતો, આમાં પાકિસ્તાનનો હાથ હતો. પણ વાસ્તવિકતા આ બધાથી અલગ હોય છે. અને આ જે વાસ્તવિકતા છે ક્યારેય ન્યૂઝપેપરની અંદર, ન્યૂઝ ચેનલની અંદર દેખાડવામાં ના આવે. આઈડિયા આવે? તો આવી જ વાસ્તવિકતાને આજે હું તમારી સાથે રૂબરૂ કરવા જઈ રહ્યો છું કે ભાઈ આ બાંગ્લાદેશની અંદર જે ઘટના બની છે કોઈ નવી ઘટના નથી. આ લાંબા ટાઈમની પ્રક્રિયા પછી આ ઘટના બની છે. મતલબ કે આનું પ્લાનિંગ બહુ લાંબા ટાઈમથી ચાલે છે. અને આ પ્લાનિંગ કરવાવાળા કોણ છે અને એનાથી શું એને ફાયદો છે અને એનાથી આપને શું નુકસાન છે એને આજે હું સમજાવીશ તમને. આઈડિયા આવે? જીઓ પોલિટિક્સને જો સમજતા હો તો તમને આ વિડીયો જોવાની મજા આવશે. આઈડિયા આવે છે? તો આશા રાખું તમને કંઈક નવું જાણવા મળશે. ચલો, તો ભાઈ ઘટના હું તમને ઇતિહાસથી લઈને શરૂ કરું એટલે થોડો ખ્યાલ આવી જાય. ઘટના છે 1945 પછીની, કે જ્યારે વર્લ્ડ વોર તૃતીય પૂરું થયું હતું. ઠીક છે. એના પછી દુનિયા બે ભાગોમાં વિભાજિત થઈ હતી વિચારધારા પ્રમાણે. એક બાજુ હતી માર્ક્સવાદી વિચારધારા અને એક બાજુ હતી મૂડીવાદી વિચારધારા, કેપિટાલિસ્ટ આઈડિયોલોજી, અને એક બાજુ કમ્યુનિસ્ટ આઈડિયોલોજી. કમ્યુનિસ્ટ આઈડિયોલોજીનો લીડર હતો એ સમયમાં યુએસએસઆર, અને આ બાજુ કેપિટાલિસ્ટ આઈડિયોલોજી મતલબ કે મૂડીવાદી આઈડિયોલોજીના લીડર કોણ હતો? યુએસએ. તો દુનિયાભરના અંદર મારી વિચારધારા વધુ ફેલાય એના માટે બંને કન્ટ્રી વચ્ચે શું ચાલતી હતી? બવાલ. ઠીક છે. અને આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે, જેમ કે વિયેતનામ યુદ્ધ. ઠીક છે. ભારત ત્યાંનો એક ભાગ બનેલું છે. ઠીક છે. કોરિયા છે. ઠીક છે. ઘણા બધા દેશો છે. ઠીક છે. કોરિયન વોર તમે જોશો, વિયેતનામ વોર જોશો. આઈડિયા આવે? તો આ બધાની પાછળ એક જીઓ પોલિટિક્સ હોય છે. શું હોય છે? જીઓ પોલિટિક્સ. તો આ બંને દેશો લડશે, પણ ઇનડાયરેક્ટલી લડશે. સામે સામે નહીં લડે, ઇનડાયરેક્ટલી લડશે. એના લીધે આપણે કહીએ છીએ આપણે એને કોલ્ડ યુદ્ધ, કોલ્ડ વોર, શીત યુદ્ધ કહીએ છીએ, અથવા તો હોટ પીસ. શું કહીએ છીએ? હોટ પીસ મતલબ ગરમ શાંતિ. આઈડિયા આવે છે? તો વર્લ્ડ વોર સેકન્ડ પછી દુનિયાભરમાં માર્ક્સવાદી વિચારધારા અને એક બાજુ યુએસએ છે પોતે એકબીજા સાથે લડે છે ઇનડાયરેક્ટલી. પણ આગળ જતા આની અંદર થાય છે એવું કે 1991ની અંદર જ્યારે યુએસએસઆર તૂટી જાય છે. શું તૂટી જાય છે? યુએસએસઆર. તો દુનિયામાં એક જ પાવર વધે છે, યુએસએ. કોણ વધે છે? યુએસએ. ઠીક છે. અને તમે જાણો છો કે યુએસએ કેપિટાલિસ્ટ કન્ટ્રી છે. પોતાના પ્રોફિટ માટે ગમે કરવા તૈયાર થશે. ઠીક છે. અને બિઝનેસ કરવા માટે, ભાઈ તેલ કાઢવા માટે, ઠીક છે, નેચરલ ઓઇલ, ક્રૂડ ઓઇલ, ઠીક છે, એના માટે આ દેશ ગમે હદ સુધી જઈ શકે છે. એ દેશને બરબાદ બી કરી નાખશે. આઈડિયા? આપણી પાસે એક્ઝામ્પલ છે યુએસએ આ વસ્તુ કરી લીધું એનું. લિબિયા છે, ઠીક છે, ઈરાક છે. હાલમાં તમે જોયું તો 2014 પછી સિરિયા છે. ઠીક છે. એના પછી તમે જોઈ શકો છો તો ભાઈ અફઘાનિસ્તાન છે. ઠીક છે. આજની તારીખમાં જે યુક્રેનની અંદર યુદ્ધ ચાલે છે ને એની પાછળ જીઓ પોલિટિક્સ છે. ઝેલેસ્કીનો જે એનો પ્રાઇમ મિનિસ્ટર છે, ઝેલેસ્કી પ્રાઇમ મિનિસ્ટર, સોરી, પ્રેસિડેન્ટ, એને બેસાડવાનું કામ યુએસએ કરેલું છે. ઠીક છે. અને યુએસએ ઈચ્છે છે કે ભાઈ જેમ બને એમ અમારું ઇન્ફ્લુઅન્સ ત્યાં આવે યુક્રેનની અંદર. હવે યુક્રેનમાં શા માટે? તો યુક્રેનની અંદર તમે જોશો તો 2014-15ની અંદર ઘણા બધા ત્યાં ઓઇલ રિઝર્વ મળ્યા છે. શું મળ્યા છે? ઓઇલ રિઝર્વ. તો યુએસએ ઈચ્છે છે કે મારું કંટ્રોલ ત્યાં વધે. ઓલી બાજુ રશિયા નથી ઈચ્છતો કે અમે પાવરમાં આવી. ઠીક છે. સોરી, અમે યુએસએને ઘૂસવા દે અંદર. આઈડિયા? તો બંને વચ્ચે જે હાલમાં યુદ્ધ થાય છે એની પાછળનું મેઇન પોલિટિક્સ આ છે. નાટો તો એક સાઈડની વસ્તુ છે, નાટો તો એક બાનું છે. આઈડિયા છે? એવી જ રીતના હાલમાં જે ઈરાન વર્સિસ ઇઝરાયલ, ઠીક, આ જે લડાઈના ઈંધણ છે થવાની છે
ઠીક છે. તો આજે જે ઇઝરાયલમાં યુદ્ધ ચાલે છે એની પાછળ એક જીઓ પોલિટિક્સ છે, ઓઇલ, ઠીક છે, જેમાં ઈરાનને બરબાદ કરવાનું છે. કોના દ્વારા? યુએસએ દ્વારા. આઈડિયા આવે છે? ચાલો, તો સમજો કે અહીંયા થયું શું, ઠીક છે. તો તમે જાણો છો કે ભાઈ 2000 ના સમય પછી દુનિયાની અંદર ભાઈ એ સમય એક જ સુપર પાવર હતું, યુએસએ. કોણ હતું? યુએસએ. પણ ધીરે ધીરે એવું થાય છે કે આ સુપર પાવરને ટક્કર દેવા માટે એક નવો દેશ ઉભરીને આવે છે જેનું નામ છે ચાઇના. શું નામ છે? ચાઇના. અને આ સમયે ફરીથી જે યુએસએસઆર જે તૂટી ગયો હતો, તો યુએસએસઆર માંથી જે કન્ટ્રી મેઇન એનો કન્ટ્રી હતો રશિયા. તો ફરીથી રશિયા ઊભું થાય છે અને પાવર ગેઇન કરે છે. આઈડિયા આવે? તો યુએસએની સામે મોટી સમસ્યા એ આવે છે કે ભાઈ આ કોલ્ડ વોર જે એટલો લાંબો સમય ચાલ્યું, કરોડો અરબો રૂપિયાનો ખર્ચો થયો છે, તો આ નથી યુએસએ ઈચ્છતું કે ફરીથી મારી સામે કોઈ એવી તાકાત ઊભી થાય કે જેને મારે પાછી હરાવવામાં વર્ષો લાગી જાય. તમે સમજો ને કે કોલ્ડ વોરમાં યુએસએસઆરને તોડવા માટે એને 40 વર્ષ લાગી ગયા હતા. આઈડિયા છે? તો યુએસએ નથી ઈચ્છતું કે દુનિયામાં મારી સિવાય કોઈ બીજો કન્ટ્રી આવે કે જે મને ટક્કર આપી શકે. તો એના લીધે શું થશે કે એક બાજુ ચાઇના ઊભું થયું, બીજી બાજુ રશિયા ફરીથી પાવરફુલ થાય છે, ત્રીજી બાજુ દુનિયાની અંદર એક નવો દેશ ઉભરીને આવે છે જેનું નામ છે ભારત. કયો દેશ આવે છે? ભારત. આઈડિયા આવે? તો અહીંયા અમેરિકાને સૌથી મોટી જે ચિંતા છે એ ભવિષ્યની ચિંતા છે કે ભાઈ આ અંકલ સેમ જેનું વર્ષોથી દાદાગીરી ચાલી આવે છે, કાલે ઉઠીને આજકાલના છોકરા એની વાત નહીં માને તો અહીંયા અમેરિકાને સૌથી મોટી ચિંતા છે એની છે કે મારી સામે ભવિષ્યમાં કોઈ કન્ટ્રી ઊભું ના થવું જોઈએ. અને હાલની તારીખમાં તમે જુઓ તો ચાઇના તો ઓબ્વિયસલી એની સામે ઊભું છે. ઠીક, ભારત હજી પ્રોગ્રેસ કરે છે ધીરે ધીરે. પડી સમજ? તો ચાઇના અમેરિકાની સામે હાલમાં ઊભું છે. અમેરિકાને બધા જ કાઉન્ટર જવાબ આપે છે. આઈડિયા આવે છે? એના લીધે શું થાય છે કે ભાઈ અમેરિકા નથી ઈચ્છતું કે આ બધા દેશો આગળ આવે. ઠીક છે, સમજ પડી? તો હવે આ વસ્તુ ક્યાં લખી છે તો તમે એક સર્ચ કરજો. ઠીક છે, વોલ્ફવિઝ ડોક્ટ્રિન. કેવું છે? વોલ્ફવિઝ ડોક્ટ્રિન. ઠીક છે, જે અમેરિકાની છે. અમેરિકાનો 1991 પછી એ સમયમાં એનો સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે એનો વિદેશ મંત્રી હતો જેનું નામ હતું વોલ્ફવિઝ. ઠીક છે, એને એક ડોક્ટ્રિન બનાવી હતી. એ ડોક્ટ્રિનની અંદર જોશો તો અમેરિકાએ ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે જે દેશ એની સામે ઊભો થશે અમેરિકાની સામે, એ દેશને ગમે એમ કરીને નીચે પાડવાની ટ્રાય કરશે. કાં તો પૈસા ખવડાવીને, ઠીક, લાલચ આપીને, કાં તો એ દેશની અંદર સરકાર બદલીને, કાં તો એ દેશની અંદર ગૃહયુદ્ધ કરાવીને. પડે છે સમજ? તો ઘણી બધી આવી રીતો છે કે જેના દ્વારા અમેરિકા ક્યારેય દેશને આગળ નહીં વધવા દે. આ બધી વસ્તુ લખી છે આ ડોક્ટ્રિનની અંદર. અને આ ડોક્ટ્રિનને તમે જ્યારે સર્ચ કરશો ત્યારે નેશનલ આર્કાઇવ્સ છે, ગવર્મેન્ટની ઓફિશિયલી વેબસાઇટ છે યુએસએ ગવર્મેન્ટની, એની અંદર તમે જાશો તો ત્યાં તમને આખો PDF મળશે. ઠીક, પહેલા ટોપ સિક્રેટ હતી, પાછળથી એ લોકોએ ડિક્લેર કરી દીધી છે. આઈડિયા આવે? જો અહીંયા લીખો હશે 1992માં પબ્લિશ થયેલી. ઠીક, ડિફેન્સ માટેનું એક ડોક્ટ્રિન છે. તો એને તમે જોશો તેની અંદર ચોખ્ખે ચોખ્ખું એ લોકોએ લખેલું છે કે અમે એકેય દેશને આગળ નહીં આવવા દઈએ, ગમે એમ કરીને અમે એને પછાડશું. તો આંતરરાષ્ટ્રીય સંબંધની અંદર એક વાક્ય બહુ ફેમસ છે કે તમારો કોઈ પરમાનન્ટ શત્રુ નથી અને પરમાનન્ટ કોઈ દોસ્ત નથી. પરમાનન્ટ હોય તો તમારું હિત છે. શું હે? પરમાનન્ટ હિત. આઈડિયા આવે છે? તો જ્યારે બી હવે આવું કોઈ દેશ ઉભરીને આવશે તો અમેરિકન મજા નહીં આવે. હા ના? તો અહીંયા ઉભરીને કોણ આવે છે? ચીન. ઠીક, કોણ આવે છે? ચીન. બીજી બાજુ ભારત છે. ઠીક, ભારતને તો હજી ટાઈમ છે, ભવિષ્યમાં વધુ પાવરફુલ થશે, પણ ચાઇના હાલમાં પાવરફુલ થઈ ગયું છે. તો ચાઇનાને કાઉન્ટર કરવા માટે યુએસએ ઘણી બધી પ્રયત્ન કરે છે. તમે જો સાઉથ ચાઇના સીની અંદર ઠીક એક દેશ છે ફિલિપિન્સ. ઠીક, તો ફિલિપિન્સની અંદર યુએસએની સેના છે. બીજી બાજુ તમે જો માની લો કે આ ચાઇના છે આ રીતના. ઠીક, તો અહીંયા સાઉથ ચાઇના સીમાં ફિલિપિન્સ નામનો દેશ છે. અહીંયા તાઇવાન છે. ઠીક, જેને અમેરિકા સપોર્ટ કરશે. કોની સામે?
ચાઇનાની સામે, જાપાનને સપોર્ટ કરશે, અહીંયા સાઉથ કોરિયાને સપોર્ટ કરશે, આઈડિયા છે. અને ચાઇનાની અંદર ગમે એમ કરીને એને પછાડવા માટે ઘણા પ્રયત્ન કરશે. જેમ કે આજથી તમે 3-4 વર્ષ પહેલા જોયું હશે તો હોંગકોંગની અંદર બહુ બધા પ્રોટેસ્ટ થયા હતા ચાઇનીઝ ગવર્મેન્ટના વિરોધમાં, આઈડિયા છે. પણ ગમે એમ કરીને ચાઇનાએ વિરોધને દબાઈ દીધા આજની તારીખમાં, આઈડિયા છે. તો હવે ચાઇનાને કાઉન્ટર કરવા માટે શું કરવું, તો ધ્યાનથી જો મેપ સમજીએ આપણે, તો અહીંયા નેપાળ છે, આ ભૂતાન છે, ઠીક છે, અહીંયા બાંગ્લાદેશ, આ મ્યાનમાર, ઠીક છે, આ બાંગ્લાદેશ છે, આ ભૂતાન છે, આ નેપાળ છે, ઠીક છે. અહીંયા તમે જોશો તો થાઈલેન્ડ આવશે, ઠીક છે, અહીંયા લાઓસ, ઠીક છે, અહીંયા કંબોડિયા, ઠીક છે, વિયેતનામ, ઠીક છે. અહીંયા બાકી બધું કયું, ચાઇના, ઠીક છે. તો અમેરિકા લાંબા ટાઈમથી ટ્રાય કરે છે કે ભાઈ ચાઇનાને એક તો સાઉથ ચાઇના સીની અંદર કાઉન્ટર કરવાનું છે. ક્યાં કરવાનું છે? સાઉથ ચાઇના સીની અંદર કાઉન્ટર કરવાનું છે, દક્ષિણ ચીન સાગરમાં, ઠીક. બીજી બાજુ અહીંયા બંગાળની ખાડી છે, ઠીક. તો ત્યાં પણ એને કાઉન્ટર કરવો છે. તો લાંબા ટાઈમથી અમેરિકા ટ્રાય કરે છે કે ભાઈ ભારત અમને મદદ કરે, આઈડિયા છે. પણ ભારત સ્માર્ટ થઈ ગયું છે, ઠીક છે. ભારતે કેટલી બધી વાર અમેરિકાની આ રિક્વેસ્ટને ડિનાય કરેલી છે. ભારતને ઘણી વાર ઓફર કરેલી છે કે તમારા અમુક પોર્ટ અમને આપો, આઈડિયા. તો આપણે ના પાડી દીધી છે. તો ભાઈ એને ટ્રાય કરી નેપાળ સાથે કે ભાઈ નેપાળ અમને કંઈ કરે તો ભવિષ્યમાં તમે જોજો એટલે નેપાળની અંદર અસ્થિરતા વધશે. બીજી બાજુ ભૂતાનને માંગી હતી મદદ, ભૂતાને ના પાડી દીધી, ઠીક છે. મ્યાનમાર પાસે મદદ માંગવી હતી પણ મ્યાનમારની અંદર તમે જાણો છો કે સૈન્ય શાસન છે, ઠીક. શું છે? સૈન્ય શાસન. અને આ જે સૈન્ય શાસન છે એ પ્રો ચાઇના છે. કેવું છે? પ્રો ચાઇના. બીજી બાજુ આ કન્ટ્રીની અંદર જો તો એક સમયે વિયેતનામની અંદર અમેરિકાએ બહુ ઘૂસવાની ટ્રાય કરી પણ આજની તારીખમાં વિયેતનામે પ્રો ચાઇના થોડુંક થઈ ગયું છે, ઠીક. લાઓસ પ્રો ચાઇના છે, આઈડિયા આવે છે. તો હવે સમજો કે ભાઈ આ એરિયાની અંદર ચાઇના ઉપર નજર રાખવા માટે વધ્યું કયું? બાંગ્લાદેશ. કયું વધ્યું? બાંગ્લાદેશ. પડે છે સમજ? આઈડિયા આવે છે? આ રીતના આપણે મેપ જોઈએ તો આસપાસના કન્ટ્રીઓમાંથી જે કન્ટ્રી વધ્યું એ ચાઇનાની કાઉન્ટર કરવા માટે યુએસએ માટે કયું છે? બાંગ્લાદેશ. હવે તમે સમજો કે ચાઇના અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધો કયા ટાઈપના છે? ચીન અને બાંગ્લાદેશ વચ્ચે લાંબા ટાઈમથી એક સારો વ્યાપારિક સંબંધ ચાલ્યા છે, ઠીક. બંને દેશો વચ્ચે સારો એવો વ્યાપારિક સંબંધ ચાલ્યા છે. ચાઇનાએ કરોડો રૂપિયાની લોનો આપી છે, ઠીક. કરોડો રૂપિયાનું અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં મદદ કરી છે. અમુક પોર્ટ બનાવીને આપ્યા છે, ઠીક. હાલમાં તમે જોઈએ તો સબમરીન બનાવવા માટે બંને વચ્ચે ટાઈઅપ થઈ હતી, ઠીક. કે ભાઈ ચાઇના સબમરીન બનાવીને આપશે કોને? બાંગ્લાદેશને, ઠીક. બંને દેશોના વિદ્યાર્થીઓની આપલે કરતા એકબીજા દેશમાં આવે અને જાય, ઠીક. અને બંને એકબીજાની ભાષાઓ શીખતા વિદ્યાર્થીઓ. ઢાકાની અંદર મેડ્રિન શીખવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, આઈડિયા. તો ઘણી રીતના બાંગ્લાદેશ મદદ કરતું હતું. બીજી બાજુ જો તો ચાઇનાની પોપ્યુલેશન ઓલ્ડ થઈ છે, જો વૃદ્ધ થતી જાય છે તો બાંગ્લાદેશ એના માટે એક લેબરનો સોર્સ બને છે સારો એવો, ઠીક. શેનો સોર્સ બને છે? લેબર. તો ઘણી રીતના ચાઇના અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધો સારા હતા. તો હવે જાણો કે ભાઈ બાંગ્લાદેશને હવે કોઈ પણ રીતના અમેરિકા મદદ માગશે તો બાંગ્લાદેશ અમેરિકાની મદદની ના પાડી દેશે. લાંબા ટાઈમથી અમેરિકા બાંગ્લાદેશ પાસે એક પોર્ટ માગે છે કે અમને એક પોર્ટ તમે આપો, ઠીક. મિલિટરી પર્પઝ માટે. એ પોર્ટનું નામ છે સેન્ટ માર્ટિન. કયો ટાપુ છે? સેન્ટ માર્ટિન. બાંગ્લાદેશના એકદમ સાઉથમાં અહીંયા એક પોર્ટ જોવા મળશે, ઠીક. અહીંયા ક્યાંક જોવા મળશે પોર્ટ તમને, એટલામાં સમજો તમે. જેથી કરીને બે ઓફ બેંગોલમાં, ઠીક, અને ચાઇના ઉપર નજર રાખી શકાય. હવે સેન્ટ માર્ટિન જે ટાપુ છે, ઠીક, એની ઉપર જો કબજો થઈ જાય અમેરિકાનો તો એનાથી બે ફાયદા થશે.
એક બાજુ ચાઇનાને કંટ્રોલ કરી શકશે, એની ઉપર નિયંત્રણ રાખી શકશે, બીજી બાજુ અમેરિકા અહીંયા ભારત ઉપર પણ નિયંત્રણ સ્થાપી શકે. પડી સમજ? એક બાજુ તમે જો તો ભારતના એકદમ સાઉથની અંદર અહીંયા એક ટાપુ છે, ઠીક છે, જે બ્રિટિશ ટાપુ છે, ઠીક છે, જે લીઝ ઉપર લીધેલું છે અમેરિકાએ, હાલમાં અમેરિકા પાસે છે, ઠીક છે. તો અમેરિકા ભારત ઉપર નિયંત્રણ રાખવા માટે ઈચ્છે છે કે બધી બાજુ અમારું એક નિયંત્રણ આવે. આઈડિયા આવે? હા એના, ઠીક છે. તો જો અમેરિકામાં એક વ્યક્તિ બહુ ફેમસ છે, આનું નામ છે ડોનાલ્ડ લુ. ક્યારે તમે નામ સાંભળ્યું હોય, ડોનાલ્ડ લુ. આ ભાઈનું સ્પેશિયલ કામ છે કે જે દેશમાં આ ભાઈ જાય તે મોઢેથી એવું નહીં લમતતા કે ચાઇનીઝ છે, આ યુએસએ નો વ્યક્તિ છે. આ ભાઈ જે બી દેશમાં જશે એ દેશની અંદર સરકાર પલટવાનું, ઠીક, તખ્તા પલટ કરવાની એની ઘટના ચાલે છે, ઠીક. તો આજથી 5 દિવસ પહેલા, ઠીક, 30 જુલાઈની આસપાસ આ ભાઈ બાંગ્લાદેશની યાત્રાએ હતો. ક્યાં ગયો હતો? બાંગ્લાદેશની યાત્રાએ, ઠીક. તમે ખાલી ગૂગલમાં કરશો ને ડોનાલ્ડ લુ, ઠીક, તો આ એ જ ભાઈ છે કે જેને પાકિસ્તાનની અંદર ઇમરાન ખાનની સરકાર પલટાવવામાં મદદ કરી હતી. CIA નો આદમી છે એક પ્રકારે, ઠીક. પાકિસ્તાનની અંદર જે ઇમરાન ખાનની સરકાર હતી એને પલટાવવામાં કોનો હાથ હતો? આ ડોનાલ્ડ લુનો, ઠીક. એનથી નવીન વાત હું તમને કહું, ઠીક, એવું હું ખુદ રૂબરૂ તો નથી જોયું પણ તમને ન્યૂઝમાં મળી જશે કે આપણા ઇલેક્શન જ્યારે હતા હમણાં 2024ના, તો ત્યારે ભારતમાંથી એક પાર્ટીનો એક યુવા નેતા, ઠીક, જે અમેરિકાની યાત્રાએ જાય છે ને, અમેરિકાની યાત્રાએ જઈને આ ભાઈને જ મળે છે, ડોનાલ્ડ લુને, ઠીક. મીડિયા રિપોર્ટમાં તમને જોવા મળશે. પડી સમજ? પહેલા એક ચોખવટ કરી દો કે હું કોઈ પાર્ટી સાથે સંબંધિત નથી, ઠીક. દેશ હિત આપણા માટે પહેલી વસ્તુ છે, બાકી બધું જો પછી, પાર્ટી પછી છે, દેશ હિત પહેલા છે. તો ડોનાલ્ડ લુ સ્પેશિયલ કામ શું કરે છે? તખ્તા પલટ કરાવવાનો. તો આ ભાઈની યાત્રા થાય છે બાંગ્લાદેશની અંદર આજથી, મતલબ કે આજે જે આપણે 5-6 તારીખ છે, ઠીક. તો આજથી 5 દિવસ પહેલા 30 જુલાઈના દિવસે, ઠીક. અને 5 દિવસ પછી જો કે શેખ હસીનાને ભાગવું પડ્યું હતું. પડી સમજ? હવે બાંગ્લાદેશની થોડીક પોલિટિક્સ સમજવાની ટ્રાય કરીએ તો બાંગ્લાદેશની અંદર 2 પાર્ટી છે, આવામી લીગ પાર્ટી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી, ઠીક. જે આ છે શેખ હસીના, આ છે જિયા ખાલિદા, ઠીક. હવે બાંગ્લાદેશ જ્યારે આઝાદ થયું હતું 1977માં, તો મુજીબુર રહેમાન, ઠીક, જે શેખ રહેમાન છે, ઠીક, આ એમની પુત્રી છે. તો જેના અંડરમાં બાંગ્લાદેશ આઝાદ થયું હતું. પડે છે સમજ? અને જ્યારે બી શેખ હસીનાની સત્તા આવશે તો આ પ્રો ઇન્ડિયા હશે. ઓબ્વિયસલી કે ભાઈ બાંગ્લાદેશનો જન્મ અપાવવામાં આપણે જ મદદ કરેલી. પણ જ્યારે જિયા ખાલિદા આવે છે પાવરમાં, તો જિયા ખાલિદા પ્રો ચાઇના અને પ્રો પાકિસ્તાન જોવા મળશે. આઈડિયા આવે છે? હા ના, ઠીક. અને CIA નું વધારે ઇન્ફ્લુઅન્સ હશે. તો જ્યારે બી જિયા ખાલિદા પાવરમાં આવશે તો બાંગ્લાદેશમાં આતંકવાદી પ્રવૃત્તિ વધશે ને એ આતંકવાદી પ્રવૃત્તિ કોને અસર કરશે? ભારતને. પડે છે સમજ? હા ના, ઠીક. તો USA નથી ઈચ્છતું કે ભાઈ બાંગ્લાદેશ અમને પોર્ટ નથી આપતું, એના લીધે બાંગ્લાદેશને સબક શીખવાડવું છે, ઠીક. બાંગ્લાદેશને ગમે એમ કરીને તોડવું છે. તો જે લોકો મારી પાસે ભણ્યા છે તેને મેં પહેલા બી કીધેલું કે જ્યારે બી બાંગ્લાદેશમાં હમણાં ઇલેક્શન હતું તો ઇલેક્શનની પહેલા બી બાંગ્લાદેશની અંદર જે વિરોધી પાર્ટીઓ હતી, ઠીક, બાંગ્લાદેશ નેશનલ પાર્ટી, બહુ બધી પાર્ટી, તો CIA મતલબ કે અમેરિકાની સંસ્થાએ બહુ બધી વિરોધી પાર્ટીઓને ફંડિંગ કરીને ઊભો કર્યો અને આંદોલન કરાવવાની અને ચૂંટણીનો બહિષ્કાર કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, ઠીક. આ તમને ન્યૂઝમાં જાણવા મળશે, ઠીક. અને જેવું ઇલેક્શન થઈ ગયું તો શેખ હસીનાની પાર્ટી જેવી જીતી ગઈ તો અમેરિકાને મજા નહીં આવે. તો અમેરિકાએ એ સમયે ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપેલું કે બાંગ્લાદેશની અંદર લોકતંત્ર ખતરામાં છે, ઠીક. શું હે? લોકતંત્ર ખતરામાં છે. અને આજે ઇલેક્શન હતો એકદમ ફેર નહોતું, ઠીક. વિરોધ પક્ષને ભાગ લેવા જ દેવામાં આવ્યો નહોતો, ઠીક. તો અમેરિકાએ આવા સ્ટેટમેન્ટ આપ્યા હતા એ સમયે, ઠીક. તમે જોઈ શકો છો અહીંયા, ઠીક.
બાંગ્લાદેશ ઇલેક્શન નોટ ફ્રી એન્ડ ફેર સે અમેરિકા એન્ડ યુનાઇટેડ નેશન. હવે તમે જાણો છો કે યુનાઇટેડ નેશન, જો તમે જીઓ પોલિટિક્સ સારી રીતના જાણો છો તો તમને ખબર હશે કે યુનાઇટેડ નેશન કોઈ કામની સંસ્થા નથી. ઠીક છે, જે બે નીતિ યુદ્ધ રોકવા માટે આજે દુનિયામાં ઘણી જગ્યાએ યુદ્ધ ચાલે છે. શું ઉખાડી લીધું? ઠીક છે, બસ આ જે સો કોલ્ડ વેસ્ટર્ન કન્ટ્રી છે એ બેઠા છે, એને ફાયદામાં હશે એ સ્ટેટમેન્ટ આવશે, એ કામ થશે યુનાઇટેડ નેશન દ્વારા, બાકી કંઈ કામ નહીં થાય. પેલી સમજ. તો લાંબા ટાઈમથી અંકલ સેમ, આને અંકલ સેમ કહેવાય, એટલે કે યુએસએ જે ઈચ્છે છે કે બાંગ્લાદેશમાં અસ્થિરતા આવે, બાંગ્લાદેશની અંદર એક સિવિલ વોર થાય, જેથી કરીને એ જો તૂટી જાય તો અમને ત્યાં ઇન્ફ્લુઅન્સ કરવાનો, ઘૂસવાનો મોકો મળે. કોને? યુએસએને. તો લાંબા સમયથી બાંગ્લાદેશની અંદર ઘૂસવા માટે અમેરિકા ટ્રાય કરે છે, અને આ અમેરિકાને ના ઘૂસે એના માટે ઘણા ટાઈમથી મદદ બાંગ્લાદેશને કરતો આવે છે ભારત. તો તમે જોયું હશે કે ઇલેક્શન જેવું પૈતું તો શેખ હસીના તરત જ પહેલી કોની મુલાકાત લીધી? ભારતની. અને ઇલેક્શનની પહેલા તે કોની મુલાકાત લીધી હતી? ભારતની. ઇલેક્શન પછી તરત લીધી હતી, અને હાલમાં જ હમણાં થોડા ટાઈમ પહેલા પણ આવી હતી ભારતમાં. અને આને ખબર છે કે અમેરિકા શું કરે છે, તો શેખ હસીના વચમાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું ઇલેક્શન પછી તરત જ, કે એક વેસ્ટર્ન કન્ટ્રી જે છે જે અમારા દેશની અંદર ઇન્ફ્લુઅન્સ વધારે છે અને અમારા દેશના ભાગલા પાડવા માંગે છે પોતાના ફાયદા માટે. યુએસએનું ડાયરેક્ટ નામ નહોતું લીધું. આઈડિયા છે? આ તમને ન્યૂઝમાં મળી જશે, આ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું. ઠીક. તો અહીંયા અમેરિકા કરે છે કઈ રીતના એક્ઝેક્ટલી, ઠીક, હું તમને દર્શાવું. હાલમાં અમેરિકા બાંગ્લાદેશમાં શું કરે છે? ઠીક છે, તો સમજો બાંગ્લાદેશની અંદર અને ભારતની મ્યાનમાર, ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર, ઠીક છે, માની લો કે આ 3 કન્ટ્રી છે, ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર. ઠીક છે, મ્યાનમારની બોર્ડર ભારતની ભીતર થાય છે. તો અહીંયા એક ટ્રાઇબ રહે છે. શું રહે છે? ઘણી બધી આદિવાસી ટ્રાઇબ, જનજાતિ ટ્રાઇબ. ઠીક છે, ફરીથી એક મેપ બનાવેલો, મેપથી બધું આઈડિયા આવશે. ઠીક છે, આ બાંગ્લાદેશ છે અને આ રીતના મ્યાનમાર. તમે સમજો કે ભારતનો જે નોર્થ ઇસ્ટનો ક્ષેત્ર છે, ઉત્તરનો બાંગ્લાદેશનો વિસ્તાર છે, અને મ્યાનમારનો પણ ઉત્તરનો આ ક્ષેત્ર, કે જ્યાં ઘણી બધી જનજાતિ રહે છે. એમાંની એક જનજાતિ છે કુકી જનજાતિ. કેવી જનજાતિ છે? કુકી. ઠીક છે. તો લાંબા ટાઈમથી અમેરિકા શું કરે છે કે અહીંયા ઈસાઈ મિશનરીને મોકલી રાખ્યા છે. ઠીક ને? આ ઈસાઈ મિશનરી ધીરે ધીરે અહીંયા ધર્મ પરિવર્તન કરાવે છે. કોના ધર્મ પરિવર્તન કરાવે છે? તો આની અંદર તમે જો તો અહીંયાનું ભારતનું એક ક્ષેત્ર છે જેનું નામ છે મણિપુર. કયું છે? ભારતમાં મણિપુર. તો મણિપુરની અંદર તમે લાંબા ટાઈમથી જોતા હોવ છો કે હિંસા થાય છે. ઠીક, જે કુકી લોકો છે, ઠીક, ઘણી બધી જે ટ્રાઇબ છે, ઠીક, એના વચ્ચે હિંસા ચાલી આવે છે. તો આ હિંસા કરાવવા પાછળ જે મોટો હાથ છે કોનો છે? સીઆઈએનો, મતલબ કે અમેરિકન એજન્સીનો. અને એને મત કરવા માટે એની નાજાયઝ એક ઓલાદ છે. ઠીક છે, કોની? અમેરિકાની. એનું નામ છે પાકિસ્તાન. ઠીક છે, એની એક સંસ્થા છે ISIS. ઠીક છે, CIA જે અમેરિકાની સંસ્થા છે, એની એક નાજાયઝ ઓલાદ અમેરિકાની, એનું નામ છે પાકિસ્તાન. ઠીક છે, જે કૂતરો પાડીને રાખ્યો છે અમેરિકાએ, જ્યારે મદદમાં જરૂર પડશે ત્યારે કૂતરાને હાડકું દેશે, કૂતરો દોડતો દોડતો આવશે. ઠીક, અને એની સંસ્થા છે ISI. તો આ બધા થઈને લાંબા ટાઈમથી આ ક્ષેત્રની અંદર એક અસ્થિરતા લાવવાનો પ્રયત્ન કરે છે, અને શું કરે છે? ઈસાઈ મિશનરીઓને ત્યાં મોકલીને ધર્મ પરિવર્તન કરાવે છે. તો ખાલી આ જે કુકી લોકો છે એ ભારત પૂરતા સીમિત નથી, જે બર્માની અંદર પણ રહે છે. ઠીક છે, બીજી બાજુ ઉત્તર બાંગ્લાદેશમાં જોવા મળે છે, અને નોર્થ ઇસ્ટમાં પણ જોવા મળે છે. તો આ બધાને મિશનરીઓ દ્વારા કન્વર્ટ કરીને આ બધાને અંદરો અંદર લડાવે છે, જેથી કરીને ત્યાં એક ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય, એક સિવિલ વોર જેવી સ્થિતિ ઉત્પન્ન થાય. પડે છે સમજ? હા યા ના? ઠીક. બીજી બાજુ અમેરિકા શું કરે છે? તો
તો અમેરિકાએ બાંગ્લાદેશની અંદર જે વિપક્ષી પાર્ટીઓ હતી, છે કેવી પાર્ટી? વિપક્ષ પાર્ટીઓ, એને ઘણું બધું ફંડિંગ આપ્યું ને આ લોકોને નૈત નવા આંદોલનો માટે ફંડિંગ આપ્યું. તમે જો કે અત્યારે જે અનામત આંદોલનની જે ચાલે છે આંદોલન અનામત માટેનું, તો અનામતનું આંદોલન તો ભાઈ એવું હતું કે ભાઈ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો કે ભાઈ જે આર્મીના લોકો 1971ની યુદ્ધમાં લડ્યા હતા, ઠીક છે, એ લોકોના ઘરવાળાને આરક્ષણ મળવું જોઈએ. ઠીક છે, તો આ જે ચુકાદો હતો એ હાઈકોર્ટે આપેલો. ત્યાં સરકારને કોઈ લેવા દેવા હતા જ નહીં. શેખ હસીનાની સરકારને કોઈ લેવા દેવા જ નહોતા. આગળ જતા શેખ હસીનાની ગવર્મેન્ટે અને ત્યાંની સુપ્રીમ કોર્ટે આ જે ચુકાદો હતો હાઈકોર્ટનો એને કેન્સલ કરી નાખ્યો. મતલબ કે અનામતનો કેસ તો પતી જ ગયો હતો, છતાંય તે અનામતના નામ ઉપર હજી બી આંદોલન ચાલતું રહ્યું. શું ચાલતું રહ્યું? આંદોલન. પડે છે સમજ? તો આંદોલનમાં સરકારની સાથે લેવા દેવા નહોતા. તો ધીરે ધીરે આંદોલન કેવું થઈ ગયું કે જે એક સમયે શાંતિપ્રિય આંદોલન હતું, શાંતિથી પીસફુલ કમ્યુનિટી દ્વારા આંદોલન કરવામાં આવતું હતું, ધીમે ધીમે શું થયું કે આ આંદોલનને વિપક્ષી પાર્ટીઓથી અને એક સંસ્થા છે જેને ઊભી કરવામાં ISIS નો હાથ છે, ઠીક, અને રેડિકલ ગ્રુપ છે, ઠીક, જેનું નામ છે જમાત એ ઇસ્લામ. શું નામ છે? જમાત એ ઇસ્લામ. ઠીક, જમાતે ઇસ્લામી, એકચ્યુઅલી ઇસ્લામી છે. જમાતે ઇસ્લામી નામની એક સંસ્થા છે, ઠીક, જેને ઊભી કરવામાં આવી. આ બધા કટ્ટરવાદી લોકો બનાવવામાં આવ્યા, ઠીક, ધર્મના નામે કટ્ટરવાદ ફેલાવવામાં આવ્યો અને ધીરે ધીરે આ લોકો આંદોલનમાં ઘૂસી ગયા અને આંદોલનને હિંસક બનાવી દીધું. અને ધીરે ધીરે જે અનામત વિરોધી આંદોલન હતું એ સરકાર વિરોધી થઈ ગયું અને સરકારને બદલવાની માંગ કરવા માંડ્યા. આઈડિયા આવે છે? અને આ એ જ લોકો છે ઉપદ્રવી કહે ને, કે જે આતંકવાદી ટાઈપના લોકો. ઠીક, શેખ હસીના એવું કીધેલું છે, મેં નથી કીધું. શેખ હસીના શું કીધું કે આંદોલન કરવાવાળા, હિંસા કરવાવાળા આતંકવાદી છે. તો આ લોકો ઘૂસી ગયા પ્રાઇમ મિનિસ્ટરના હાઉસની અંદર. ઠીક છે, તમે વિચારો કે આંદોલન કરતા દેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિના ઘરમાં ઘૂસી જાય છે, ઠીક, તોડફોડ કરે છે, સામાન લઈ જાય છે. તો આવું કરવા પાછળ એક તો ત્યાંની વિપક્ષની પાર્ટીના લોકો, જમાતે ઇસ્લામીના લોકો અને અમુક લોકો આર્મીમાંથી હતા. ઠીક, તો આ બધાને ફંડિંગ કરવાવાળા, ઊભા કરવાવાળા કોણ હતા? US છે, CIA. અને એ કામ કરવાવાળો કોણ હતો? એક ડોનાલ્ડ લુ, જેને આપણે આગળ ચર્ચા કરી. પડે છે સમજ? તો આ સ્ટેટમેન્ટ તમે જો હિન્દુસ્તાન ટાઈમ્સની અંદર શેખ હસીના પહેલાંય કીધેલું હતું, PM શેખ હસીના alleged to plot to carve out the Christian state from Bangladesh. ઠીક, કે ભાઈ બાંગ્લાદેશની અંદર આ જે લોકો છે એ ક્રિશ્ચિયન સ્ટેટ બનાવવા માંગે છે. સમજો છો? તો આ સ્ટેટમેન્ટ જે હું તમને કહું છું એ મેં ઘરેથી નથી કાઢ્યું, એ ઓલરેડી શેખ હસીના એવું કીધેલું છે. પડે છે સમજ? હા ના? ઠીક છે. તો હવે બાંગ્લાદેશની સાથે આવું કરવાથી અમેરિકાને શું થાય? તો અમેરિકા ઈચ્છે છે કે બાંગ્લાદેશના 2 ટુકડા થઈ જાય અને ત્યાં અમે એક દેશ બનાવી જે 3 દેશોમાંથી ભેગો થઈને એક દેશ બનેલો હશે. 3 દેશોમાંથી એક દેશ બનાવશું જે ક્રિશ્ચિયન દેશ હશે, જેનું નામ આપવામાં આવશે જોગમ. શું નામ આપવામાં આવશે? જોગમ. આઈડિયા આવે છે? હા ના? ઠીક છે. તો હવે આનાથી અમેરિકાને શું ફાયદો છે? તો અમેરિકાનો ફાયદો એ છે કે એક બાજુ એ ચાઇનાને કાઉન્ટર કરી શકશે. હા ના? ઠીક છે. બાંગ્લાદેશની અંદર જો એનું ઇન્ફ્લુઅન્સ વધી જાય, તમે જોયું હશે કે આજની તારીખમાં, ઠીક છે, અમેરિકા તરફથી સ્ટેટમેન્ટ આવ્યું કે ત્યાંની જે આર્મીએ કર્યું છે બહુ સારું કર્યું છે, પણ અમે ઈચ્છીએ છીએ કે હવે આર્મી ડેમોક્રેસીને સ્થાપે, મતલબ કે લોકતંત્રને સ્થાપે. હવે તમે ધ્યાનથી સમજજો કે આર્મીનું જે શાસન આવ્યું છે એને બેક કોણ કરે છે? CIA. તો CIA ઈચ્છે છે એ વ્યક્તિને કઠપુતલી સરકાર બનાવવામાં આવશે. તો બીજું પાકિસ્તાન બને છે બાંગ્લાદેશ. શું બને છે? બીજું પાકિસ્તાન, બાંગ્લાદેશ. આઈડિયા છે? તો લોકતંત્રની વાતો કરશે અમેરિકા, પણ તમે જાણો છો કે એનું લોકતંત્ર કયા હિસાબે ચલાવશે. ઠીક છે. તો અહીંયા એક એવી સરકાર બનાવશે જે પ્રો USA હશે, જેથી કરીને એ લોકો ચાઇનાને કાઉન્ટર કરવામાં મદદ કરે. બીજું કે ભવિષ્યની અંદર જ્યારે ઇન્ડિયા પાવરફુલ થશે તો ઇન્ડિયાની સામે, ઠીક છે, આ બધી સરકારને ઊભી કરવામાં આવશે. તમે જોશો કે ધીરે ધીરે રેડિકલાઇઝેશન વધશે. ઠીક છે. અને આ રેડિકલાઇઝેશન છે ધીરે ધીરે ભારતના નોર્થ ઇસ્ટમાં પણ ઘૂસશે. ઠીક છે. તો ચાઇનાને તો કાઉન્ટર કરવાનું જ છે,
ભવિષ્ય માટે ભારતને કાઉન્ટર કરવાનો છે. પડી સમજ? તો માની લો કે ભાઈ એક્ઝામની અંદર સવાલ ક્યારેક પૂછાઈ જાય મેઇન્સની અંદર કે ભાઈ બાંગ્લાદેશની અંદર થયેલો સત્તા પરિવર્તનની ભારત ઉપર શું અસર થશે. ઠીક છે, જે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું એની ભારત ઉપર શું અસર પડશે. ઠીક છે, તો હું તમને જે વસ્તુ કહું એને લખીને રાખો અને ભવિષ્યમાં આજથી 5 વર્ષ પછી તમે જોશો આ થશે. ઠીક, શું થશે? ભારતના નોર્થ ઈસ્ટની અંદર ઉત્તર પૂર્વમાં અસ્થિરતા વધશે. અસ્થિરતા વચ્ચે જે ચાલુ થઈ ગઈ છે મણિપુરથી. ક્યાંથી ચાલુ થઈ ગઈ છે? મણિપુરથી. ઠીક છે, બાંગ્લાદેશમાંથી કટ્ટરપંથી, બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વ વધશે. એનાથી ઇનડાયરેક્ટલી શું આવશે? આતંકવાદ. શું આવશે? આતંકવાદ. આજની તારીખમાં તમે જોઈ લેજો તો ભાઈ ત્યાંના જે કટ્ટરવાદી લોકો છે એણે 1000 જેટલા હિન્દુઓ ઉપર આક્રમણ કર્યું છે. 2-3 હિન્દુઓને મારી નાખ્યા. તમે ન્યૂઝમાં સાંભળ્યું હશે. તો કટ્ટરવાદી વધવાના છે. પડી સમજ? તો આતંકવાદ વધશે. આ આતંકવાદ જ્યારે વધશે તો સ્વાભાવિક વસ્તુ જે કોને હિટ કરશે? ભારતને આતંકવાદ નડશે. પડી સમજ? બીજી બાજુ તમે જોશો કે દુનિયાની અંદર 2 એવી જગ્યા છે કે જે ડ્રગ્સનું એક હબ છે કે જ્યાં ડ્રગ્સ બનાવવાની બહુ બધી ખેતરો આવેલા છે, ફેક્ટરીઓ આવેલી છે. અને આ ડ્રગ્સના વેચાણની અંદર એક માસ્ટર માઇન્ડ કન્ટ્રી છે જે USA છે. ઠીક છે, તો એક બાજુ તમે જોશો તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન. ઠીક છે, આ 3 દેશોનું એક ગ્રુપ છે. એવું એક ગ્રુપ નોર્થ આપણી સાઉથ ઈસ્ટ એશિયામાં જોવા મળશે. મ્યાનમાર, કંબોડિયા, ઠીક છે, અને વિયેતનામ, વિયેતનામની લાઓસ. આ એવા દેશો છે કે ત્યાં ડ્રગ્સનું ઉત્પાદન મોટા પાયે થાય છે. તમે ક્યારે ગૂગલ કરશો ને ડ્રગ્સ ટ્રાયેંગલ, ઠીક છે, તો તમને આવું બધું જોવા મળશે. તો ત્યાંથી ડ્રગ્સ ઉત્પાદનમાં મદદ મળશે કોને? યુએસએને. તો થશે એવું કે આ જે ડ્રગ્સ છે એ ધીરે ધીરે ક્યાં ઘુસાડવામાં આવશે? ભારતના નોર્થ ઈસ્ટમાં. પડી સમજ? તો એક સમયે જે ઉડતા પંજાબ બનાવવામાં આવ્યું હતું ને, જે CIA ડ્રગ્સ ઘુસાડ્યું હતું ક્યાં? પંજાબની અંદર ઉડતા પંજાબ બન્યું હતું. એ રીતના ભવિષ્યમાં તમે જોશો ઉડતા નોર્થ ઈસ્ટ થશે. ડ્રગ્સને ઘુસાડવામાં આવશે. આઈડિયા આવે છે? હા એના. ઠીક છે, બીજી બાજુ કે ભાઈ ભારતનું જે બાંગ્લાદેશની અંદર રોકાણ છે મોટે ભાગે ખતમ. ઘણી બધી આપણે રેલવે લાઈનો બનાવેલી. ઠીક છે, હજી હાલની જ વાત છે કે હમણાં એક આપણે પોર્ટ લીધું હતું, એક ટર્મિનલ. ઠીક, જેમ કે અહીંયા જોઈ શકો છો, ઇન્ડિયા એક્સપેન્ડ ધ ઓવરસીઝ પોર્ટ ઓપરેશન વિથ મોંગલા ટર્મિનલ. ઠીક, મોંગલા નામનું પોર્ટ છે જે હાલમાં જ આપણી પાસે હાથમાં આવ્યું હતું. પડે છે સમજ? તો આ પોર્ટ પડી સમજ? ઠીક છે, અહીંયા તમે જોઈ શકો છો એક ચિત્તગોંગ પોર્ટ છે, ત્યાં આપણે ઓપરેશન કરી. ઠીક છે, અહીંયા તમે જોયો છો મોંગલા પોર્ટ. ઠીક છે, કોનું? એ ઓપરેટ કરવાના હતા આપણે. હવે ભારતને નુકસાન કઈ રીતના થયું? તો એક તો ચર્ચા કરી કે ભવિષ્યમાં આ બધી વસ્તુ થવાની જ છે. ધીમે ધીમે નોર્થ ઈસ્ટમાં અસ્થિરતા વધશે, આતંકવાદની પ્રવૃત્તિઓ થશે. ઠીક, બીજી બાજુ ડ્રગ્સ ને એના કાંડો વધશે. ત્રીજી તરફ તમે જુઓ, ઠીક, બાંગ્લાદેશમાંથી ઘણા બધા જે શરણાર્થીઓ છે, ઠીક, એ ભાગીને ક્યાં આવશે? ભારતમાં. તો શરણાર્થી સમસ્યા આવશે. ઠીક, હવે આ શરણાર્થી ઓવર થઈ જશે ભારતની અંદર. તમે જાણો છો વેસ્ટ બંગાળની અંદર શું સ્થિતિ છે. પડે છે સમજ? તો શરણાર્થીઓની જે સ્થિતિ છે, સમસ્યા એ વધવાની છે. બીજી બાજુ અમેરિકા એક બહુ મોટો ખેલ પાડ્યો હતો મ્યાનમારની અંદર. ભાઈ મ્યાનમારમાં મેં તમને કીધેલું કે સૈન્ય શાસન આવી ગયું. ઠીક છે, તો સૈન્ય શાસન હાથમાં આવતું નહોતું. એની પહેલા ત્યાં જે સરકાર હતી એ પણ USA તરફી થતી નહોતી. તો USA શું કર્યું હતું કે મ્યાનમારનું બોર્ડર તમે જોશો ને તો આ બાજુ અરાકાન સ્ટેટ છે. અરાકાન યોમા પર્વત જે છે ને, તો ત્યાં અરાકાન સ્ટેટ છે. ઠીક, આ રીતના પર્વત છે. તો અરાકાનની અંદર ત્યાં મુસ્લિમ પોપ્યુલેશન હતી. તો અમેરિકાએ શું કર્યું કે ત્યાંની મુસ્લિમ પોપ્યુલેશનને ફંડિંગ આપ્યું. એક સંસ્થા બનાવવામાં આવી, ટેરરિસ્ટ સંસ્થા, અને આને કટ્ટરવાદને ફેલાવવાની ટ્રાય કરી ત્યાંના એરિયામાં. તો તમે જાણો છો કે એ સમયની અંદર આ જે અમેરિકા કરવા માંગતું હતું, ઠીક, એ ફાયર બેક થયું.
મતલબ કે ઊંધું પડી ગયું. તો ત્યાંની જે ગવર્મેન્ટ હતી, જે મેજોરિટીમાં મ્યાનમારમાં બુદ્ધિસ્ટ લોકો છે, એ ઊંધા થયા, સામે થયા. તો અહીંથી જે મુસલમાનોને ઊભા કરવામાં આવ્યો CIA દ્વારા, કટ્ટરપંથી લોકોને, ઠીક છે, એને ભાગવું પડ્યું હતું. ઠીક છે, સ્વાભાવિક વસ્તુ છે કે જે આવા અસામાજિક તત્વો છે તે એને તો સમસ્યા નથી, જે સામાન્ય લોકો છે એને તકલીફ પડશે. તો ત્યાંથી મુસ્લિમોને ભાગવું પડ્યું. તો આ એ જ મુસ્લિમ છે જેને આપણે રોહિંગ્યા કહીએ છીએ. શું કહે છે? રોહિંગ્યા. તો હવે થયું એવું કે આ જે રોહિંગ્યા હતા એ બાંગ્લાદેશમાં ઘૂસ્યા, બાંગ્લાદેશમાંથી ભારતમાં ઘૂસ્યા હતા. ઠીક છે, તો હવે બાંગ્લાદેશમાં આની તરફી સરકાર આવી ગઈ. તેનો મતલબ છે કે બાંગ્લાદેશ હવે રોહિંગ્યાઓ માટે એક હબ બની જાય, સેન્ટર બની જાય રહેવા માટેનું. અને ધીરે ધીરે આ લોકો પછી ક્યાં ઘૂસવાનો પ્રયત્ન કરશે? ભારતની અંદર. આઈડિયા આવે? તો આપણી જે બોર્ડર છે, સીમા છે, એની સુરક્ષા વધારવી ઇમ્પોર્ટન્ટ છે હાલમાં. તમે લાંબા ટાઈમથી ન્યૂઝમાં જોતા હોવો છો. આજકાલ એક બાંગ્લાદેશી યુટ્યુબરનો એક વિડીયો બહુ ફેમસ થયો છે કે બાંગ્લાદેશનો એક યુટ્યુબર છે, એ વિડીયોમાં દેખાડે છે કે બાંગ્લાદેશી લોકો કઈ રીતના આરામથી બોર્ડર પાર કરીને ભારતમાં ઘૂસી શકે છે. તમે લોકો આઈ થિંક જોયો હોય તો સમજ પડી. તો હવે આ સ્થિતિ છે તો સ્વાભાવિક વસ્તુ છે કે બાંગ્લાદેશમાંથી ઘણા બધા શરણાર્થીઓ ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરશે. પડે છે સમજ? તો આપણા માટે સમસ્યા કઈ કઈ ઊભી થઈ છે? તો એક બાજુ નોર્થ ઇસ્ટની સુરક્ષા કે જ્યાં અસ્થિરતા વધવાની છે, આપણે ત્યાં ચાલુ થઈ ગઈ છે આ સમસ્યા, જેમાં આપણી પાસે એક્ઝામ્પલ છે મણિપુર. કયું એક્ઝામ્પલ છે? મણિપુર. બીજી બાજુ છે કટ્ટરપંથી લોકોનો વધારો થશે. ઠીક છે, તમે આજની ન્યૂઝમાં જોયું હશે તો જે જિયા ખાલિદા, જે લાંબા સમયથી જેલમાં હતી, અચાનક તેને છોડી દેવામાં આવી. અને હવે ભવિષ્યમાં તમે જોશો આજથી થોડા દિવસ પછી એક ઇન્ટરિમ સરકાર બનવાની છે. ઠીક છે, આ ઇન્ટરિમ સરકારની અંદર તમે જોશો જિયા ખાલિદાનો એક મહત્વની ભૂમિકા હશે. પડે છે સમજ? તો અહીંયા ભારત વિરોધી, ચાઇના વિરોધી એક આખું નેક્સસ બને છે. આ નેક્સસને યુએસએને મદદ કરવામાં પાકિસ્તાનનો એક મોટો હાથ છે. ઠીક છે, પાકિસ્તાનને કેવી સ્થિતિ છે, જો પાકિસ્તાનમાં ખુદ ખાવાના વાંધા છે ખાવાના, અને બીજાના દેશમાં જઈને તોડફોડ કરવાના પ્રયત્ન કરે છે. ઠીક, હાલ આ ક્યારેય સુધરશે નહીં. સમજ પડી? હા એના. તો ઇન શોર્ટ, ટૂંકમાં જો હું આ પોઈન્ટ આખા બાંગ્લાદેશની ક્રાઇસિસને સમજવાનો પ્રયત્ન કરી તો અહીંયા અમેરિકા, મતલબ કે અંકલ સેમ, પોતાના સ્વાર્થ ખાતર એક લોકતંત્રને ખતમ કરી નાખ્યું, અને આ લોકતંત્રને ખતમ કરીને પોતાની માનીતી સરકાર બનાવશે જે અમેરિકાના હિતમાં નિર્ણય લેશે, જેથી કરીને અમેરિકા ચીનને હાલ તો કાઉન્ટર કરી શકે અને ભવિષ્યમાં ભારતને પણ કાઉન્ટર કરી શકશે. કારણ કે જ્યારે ભવિષ્યમાં આજથી ભાઈ 10-20 વર્ષ પછી, 30 વર્ષ પછી અમેરિકાની સામે એક નવો દેશ ઉભરીને આવશે તાકતવર, જે ભારત હશે. આઈડિયા આવે છે? હા એના. ઠીક છે, તો ચાઇના અને ભારતને કાઉન્ટર કરવા માટે અમેરિકા ફરીથી એક લોકતંત્ર દેશને ઉખાડીને પોતાની એક કઠપુતલી સરકાર બનાવશે અને ફરીથી ડિલિવરી કરશે એની લોકતંત્રની બોમ્બ દ્વારા. ઠીક, વિમાન આવશે, એમાંથી બોમ્બની ડિલિવરી થશે, જે તમે ઈરાકમાં જોઈ હશે, ઈરાનમાં જોઈ હશે, સિરિયામાં જોઈ છે, લિબિયામાં જોઈ છે. આઈડિયા આવે છે? હા એના. વેનેઝુએલામાં જોઈ હશે, હાલમાં તે વેનેઝુએલામાં ઇલેક્શન થયું. ઠીક, તો જ્યાં બી આવી કઈ સ્થિતિ છે ત્યાં આ સમસ્યા જોવા મળશે. અને મોટા ભાગના ક્ષેત્રની અંદર તમે જોશો તો ત્યાં ઓઇલ હશે. આઈડિયા આવે છે? હા એના. પણ અહીંયા બાંગ્લાદેશ પાસે તો ઓઇલ નથી, તો બાંગ્લાદેશ પાસે શું છે? તો ધ્યાનથી સમજજો, જે બંગાળની ખાડી છે, ઠીક, અને અહીંયા જે છે સાઉથ ચાઇના સી, તો બંને એવા દરિયા છે, એવા સમુદ્ર છે કે ત્યાં મોટા પાયે તમને રેર અર્થ મેટલ જોવા મળશે. રેર અર્થ મેટલ એટલે શું? તો આ એ જ એલિમેન્ટ છે, ધાતુ છે કે જેના દ્વારા તમારા મોબાઈલ છે, લેપટોપ, કોમ્પ્યુટર, બધી વસ્તુ એનાથી જ બને છે. પડે છે સમજ? તો ભવિષ્યમાં તમને જોવા મળશે. ઠીક છે, આ બાંગ્લાદેશની બોર્ડરમાં હાલમાં આપણે ઊભા છીએ. અહીંથી પાર કરીને તમે જો સામે લખ્યું છે ભારત રાજ્યમાં આપકા સ્વાગત છે. ઠીક છે, આ બોર્ડરના ફોટા છે. આ બધા વ્યાપાર હવે બંધ થઈ જશે. ઠીક છે, તો આશા કરું છું કે તમને મેં સિમ્પલ ભાષામાં આખી એક જીઓ પોલિટિક્સ સમજાવી છે કે કઈ રીતના યુએસએ ઈચ્છે છે કે બાંગ્લાદેશના બે ટુકડા થઈ જાય, જેથી કરીને અમે એમાં ઘૂસી શકીએ અને કાઉન્ટર કરી શકીએ ચાઇનાને અને ભારતને. ઠીક છે, આપણી નોર્મલ ન્યૂઝમાં તો શું જોવા મળે છે કે અનામતના લીધે આંદોલન થયું હતું, ફલાણું થયું હતું, ઢીકણું થયું હતું. ઠીક છે, વાસ્તવિક કારણો આ બધા છે. આઈડિયા આવે છે?
તો આશા રાખું છું કે આ લેક્ચરથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. મળશું આપણે નવા લેક્ચર સાથે.